હવે તો શું બધાના ઘરોમાં ઘરઘંટી થઈ ગઈ, અથવા તો લોટ આપણે બહાર દળાવી આવીએ, પણ જૂના જમાનામાં ગામમાં ઘંટી હોય અને ઘરદાડે બધાને વારો આવે અને ઘરની વહુ હોય એ ઘઉં ભરી જાય અને પછી ઘંટીમાં એ દળતી હોય પછી લોટનો ડબ્બો ભરીને ઘરે લઈ આવે. આવી એક જૂના સમયમાં આવી વ્યવસ્થા હતી. તો ઘરના દેરાણી જેઠાણી, બરાબર ચોમાસાનો સમય, અને ઘરની દેરાણી જેઠાણી બે વહુ ઘઉં ભરીને જાય અને જ્યાં ઘંટી હોય, બે ઘંટી બાજુમાં છે, અને દેરાણી ને જેઠાણી ઘઉં દળવા માંડે. તો જેઠાણી છે એ ઘઉં દળતી જાય તો પછી લોટ થાય. લોટ જેટલો થતો જાય એટલો આમ ભરી અને લોટના ડબ્બામાં જમા કરતી આવે. અને નાની વહુ છે દેરાણી, એ દળતી જાય અને વળી હારે થોડોક લોટનો ફાંકી છે આમ ભરતી જાય. દળતી જાય, વળી થોડોક લોટ ભેગો થાય કે થોડોક આમ ભરતી જાય. હવે જે ખાતી જાય એનો તો ઢગલો કેટલો નાનો થાય ને. ઓલી જે જમા જ કર્યા રાખે, જેઠાણી જે જમા જ કર્યા રાખે, એનો ઢગલો મોટો થાય, અને દેરાણી તો વચ્ચે ખાતી જાય તો એનો ઢગલો અવડોકરો હોય ને, તો જેઠાણી એની ઉપર દાંત કાઢે, લે તારો ઢગલો એટલો નાનો. અને વાત એમ છે, કલાક એક થઈ, દળવાનો કાર્યક્રમ પૂરો થયો અને બેય વહુ પોતપોતાનો ડબ્બો માથે લઈ અને જેવી આમ પોતાના ઘર બાજુ ચાલવા નીકળે અને એવો ધોધમાર વરસાદ ચાલુ થયો, બેયના પગ લપસ્યા અને બેયના જે માથે ડબ્બા હતા લોટના ઈ ઢોળાઈ ગયા. અને હવે દાંત કાઢવાનો વારો દેરાણીનો હતો. કે દળતા હું જે ફાંકતી જાતી હતી, ખાતી જાતી હતી, ઈ તો મારી હારે રહ્યું, તારું તો બધુંય કાઢવમાં ગયું. પગ લિપ્સા આટા ગીરા મિલા કીચ કે સાથ, પગ લિપ્સા આટા ગીરા મિલા કીચ કે સાથ, દલતે ફાંકિયા સોઈ લાગા હાથ. દળતા જેને ખાધું ને એને કામ લાગ્યું. એમ મારા વાલા સ્વજનો, હું ને તમે આપણે રાહ જોતા હોય કેદી 60 વર્ષ થાય, 70 વર્ષ થાય, તેથી રામનું નામ લેશું, માતાજીનું નામ લેશું, પણ મને તમને ખાતરી છે આપણે 60 70 પૂગશું તો લેવા છે. એના કરતા જ્યાં સુધી જીવતા છીએ કામ કરતા જઈએ અને ભગવાનનું નામ લેતા જઈએ, દોડતા જઈએ, ખાતા જઈએ, કામ કરતા જઈએ, નામ લેતા જઈએ. નામ લીધેલું મારા સ્વજનો કામ આવે.